ખ્રિસ્તમાં દરેકનું સ્વાગત કરીએ છીએ. ફરીથી પ્રભુ આપણને સંગત આપી ખ્રિસ્તમાં સલામ. દરેકને પ્રભુ શાંતિ આપે અને આપણે પ્રભુના પવિત્ર વચનને વાંચવા મનન કરવા માંગીએ છીએ. યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 15મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, પણ ઉલટું તમારે તો એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. આમેન. તો યાકૂબ અહીંયા શીખવે છે કે જો પ્રભુની ઈચ્છા હશે આપણે એમ કહેવું જોઈએ. જો પ્રભુની ઈચ્છા હશે તો આપણે કાલે મળીશું, કાલે આમ કે કાલે તેમ કરીશું. એ પ્રમાણે યાકૂબ જે પ્રભુનો શિષ્ય છે એ પ્રમાણે શીખવે છે. આપણે એ વિશે અધ્યયન કરવા માંગીએ છીએ. પ્રભુ આપણને કૃપા આપે. પ્રાર્થના કરી આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આ સંગત માટે આભાર માનીએ છીએ. અમને એકઠા કરી આભાર માનીએ છીએ. વચનો પાસે આવીએ છીએ. આ તમારા સંતે જે વાત કીધી છે એને સાંભળવા, સમજવા, જાણવા, શીખવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો અને તમે ઈચ્છો છો એવા અમને બનાવો. તમારા વચનને માટે આભાર માનીએ છીએ. દરેકને આશીર્વાદ આપો પ્રભુ, પ્રાર્થના છે. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. યાકૂબનો પત્ર 4થો અધ્યાય તેની 15મી કલમ. અહીંયા યાકૂબ એ પ્રમાણે કહે છે કે ભાઈઓ, તમારે તો એમ કહેવું જોઈએ જો પ્રભુની ઈચ્છા હશે તો આપણે એમ કે તેમ કરીશું. આ જે વાત યાકૂબ કરે છે આપણને અહીંયા શીખવા મળે છે. ઈસુ ખ્રિસ્તે પણ એ પ્રમાણે કીધું કે બાપ, બની શકે તો તારી ઈચ્છા પ્રમાણે સગળું થાય. વરસાદ પડતો હોય આપણે કહીએ છીએ વરસાદ બંધ થઈ જાય, ઈસુના નામમાં, પ્રભુના નામમાં બંધ થઈ જાય. આપણે ઘણું બાબતો એમ કરીએ છીએ. પણ જ્યારે આપણે પરિપક્વ થઈએ છીએ, જ્યારે સમજદાર થઈએ છીએ, મોટા થઈએ છીએ, ત્યારે આપણે બધી વાતને સમજી શકીએ છીએ. હા, જ્યારે નાના હોય એટલે વિશ્વાસમાં કાચા હોય, નવા વિશ્વાસમાં આવ્યા હોય તો તમે કહી શકો છો કે આમ થાય. હું કહું છું આ મને સહન નથી થતું, વરસાદ આવે છે, આ થાય છે, બંધ થઈ જાય, તોફાન આવે છે, બંધ થઈ જાય. હું આમ કહું છું આમ થઈ જાય. એ પ્રમાણે શરૂઆતમાં કરી શકીએ છીએ અને કરીએ છીએ અને એ પ્રમાણે થાય છે. પણ જ્યારે પરિપક્વતા આવે છે, આ યાકૂબનો પત્ર 1લો અધ્યાય તમે વાંચો તો ત્યાં કહે છે કે ધીરજને પૂરેપૂરું કામ કરવા દો, કે તમે સંપૂર્ણ થાઓ અને કોઈ વાતમાં અપૂર્ણ ન રહો. યાકૂબ 4થો અધ્યાય 15મી કલમમાં અહીંયા યાકૂબ શીખવે છે તમે મોટા થઈ ગયા છો અને તમારે કહેવું જોઈએ પ્રભુની ઈચ્છા હશે તો. હિબ્રો પત્ર 10મો અધ્યાય 7મી કલમ જો વાંચો તો ત્યાં લેખક એ પ્રમાણે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એને પ્રમાણે કીધું, જો વચનમાં લખેલું છે, જો હું એ પ્રમાણે આવ્યો છું, તારી ઈચ્છા પૂરી કરવા હું આવ્યો છું. 7મી કલમ, 9મી કલમ મળે તો વાંચીએ. ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. તારી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. હવે લોકો મારા પર હાથ નાખે છે, નાખવા દો. લોકો તલવાર લઈને આવ્યા છે, આવવા દો. મને વધસ્ત તમે જડી દેશે, થવા દો. હું કશું જ નહીં બોલું. લોકો થૂકશે, કઈ વાંધો નહીં. બાપ દેવ, તારી ઈચ્છા પૂરી કરવા હું આવ્યો છું. એ જે કઈ ઈચ્છા હોય એ હું પૂરી કરવા તૈયાર છું. 9મી કલમ. ત્યારે તેણે કહ્યું, જો તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો, બીજાને સ્થાપવા સારું પહેલાને તે રદ કરે છે. આમેન. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને કીધું, બાપ, હું તારી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. દેવ, લખેલું છે પ્રભુ, બધું જ થવા દો. હું તમારી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. માથીની સુવાર્તા 26મો અધ્યાય 39મી કલમ જો વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંતિમ સમયે એના શિષ્યો સાથે પ્રભુ ભોજન લે છે, પ્રભુ એના શિષ્યો સાથે, અને ત્યારબાદ તેઓ આગળ જાય છે અને પ્રભુ કહે છે મારો જીવ વ્યાકુળ છે મરવા નો હું થઉં છું. લાગે છે હું આજે મરી જઈશ, લાગે છે આજે અંત સમય છે. અને એને ખબર પડી ગઈ કે મારો બાપ પાસે જવાનો સમય આવ્યો છે અને તે જાય છે અને કિત્રોન નાણા પાસે તે ત્યાં જઈને એના શિષ્યોને લઈ જાય છે અને કહે છે આવો ત્યાં જઈએ. અને 39મી કલમમાં લખેલું છે, પછી પ્રભુ ઈસુએ થોડે આગે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં
પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે પ્રાર્થના કરે છે, માથી આ લખે છે, અને સંતો જે શિષ્યો છે એ પણ આ શીખી ગયા કે આપણે આ પ્રમાણે વધતા આ કહેવું જોઈએ, પ્રભુ તમારી ઈચ્છા. આપણે જ્યારે પ્રભુને જીવન સોંપેલું જ છે તો પ્રભુની ઈચ્છા એ પ્રમાણે જ્યારે ચાલીએ છે તો આગળ જતા પ્રભુની ઈચ્છા આપણા જીવન માટે બધું જ ઉત્તમ ને સારું શ્રેષ્ઠ થાય છે. આગળ પણ પ્રભુ એ આ પ્રમાણે પ્રાર્થના કરી. 42મી કલમ. વળી બીજી વાર પ્રભુએ જઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. જો બની શકે તો પ્યાલો દૂર કર, દુઃખ દૂર કર, અને છતાં પણ દુઃખ લાવવું છે, આવવા દેવું છે તો આવવા દો, આ તો પણ તારી ઈચ્છા પૂરી થાવ. આમેન. તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું, એના પ્રાર્થનામાં પણ શીખવ્યું કે આકાશમાં જેમ બાપ તમારી ઈચ્છા પૂરી થાય છે એમ પૃથ્વી પર પૂરી થાય. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનમાં પણ આ જ વાત કરી, તારી ઈચ્છા પૂરી થાવ. જો આપણે પ્રભુમાં ચાલીએ છે, આપણે જો ખરેખર ખ્રિસ્તી છે, પ્રભુને જીવન સોંપી દીધું છે, જેમ કોઈ બસમાં બેસે છે અને પછી સૂઈ જાય છે, ટ્રેનમાં બેસે છે સૂઈ જાય છે, ડ્રાઈવર લઈ જાય છે એવો વિશ્વાસ હોય છે, બધા આરામથી ગીતો ગાતા હોય છે બસમાં, અને આરામથી બધા નાચતા કૂદતા જાય છે, વિશ્વાસ હોય છે ભાઈ બસમાં બેસી ગયા, જઈશું. ફ્લાઇટમાં જાઓ, થોડી વાર બેલ્ટ બાંધવામાં આવે, પછી છૂટા થઈ જાઓ, હવે બેસો આરામથી, કઈ વાંધો નહીં, આપણે આમ થઈ ગયેલા, હવે આમ થઈ ગયા, સીધા થઈ ગયા છે, છૂટા થઈ જાઓ. આરામથી બેસે છે લોકો, ભૂલી જાય છે ડ્રાઈવર પાયલોટ પર વિશ્વાસ. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં જ્યારે જીવન આખું સોંપી દીધું છે, જીવન આત્મા સોંપી દીધો છે, શરીર પણ સોંપી દીધું છે, તો જે કંઈ થાય એ બધું જ થવા દેવું. આમેન. તારી ઈચ્છા પ્રમાણે થાવ, એ બધું આપણા શિક્ષણ માટે જરૂરનું છે. રોમન પત્ર 14:7મી કલમ. અહીંયા પાઉલ કહે છે, કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી, પોતાના અર્થે જીવતો નથી, અને કોઈ પોતાને અર્થે મરતો નથી. અને કોઈ પણ પોતાના અર્થે પોતાના માટે મળતો નથી. આપણે જો જીવીએ છે તો પ્રભુના માટે, બાઇબલ વાંચીએ છે પ્રભુના માટે, આરાધના કરીએ છે પ્રભુ, વિશ્વાસ કરે છે પ્રભુ, કોઈને માફ કરે છે પ્રભુને માટે, પ્રેમ કરીએ છે પ્રભુને માટે, કોઈની સેવા કરીએ છે પ્રભુને માટે, કોઈને પાસ્ટર માનીએ છે પ્રભુના માટે, કોઈને સેવક તરીકે માન આપીએ છે પ્રભુને માટે, દાન કરીએ છે પ્રભુના માટે. આપણે જે કંઈ કરીએ છીએ એ બધું પ્રભુ માટે કરીએ છીએ. અને એટલા માટે પાઉલ કહે છે આપણે જીવીએ કે મરીએ, મરવાની અણી આવી જાય, બીમારી આવી જાય, રોગ આવી જાય, મરવા સુધી પહોંચી જઈએ. આપણને બાઇબલ વાંચનારા જો આખું બાઇબલ વાંચ્યું હોય તો ખબર હોય હશે, એલિસા બીમાર પડ્યો, એટલા હદે મરણ તોલ માદો, ને એલિસા મરી ગયો. જે પ્રબોધકના હાડકાથી, એના જીવનથી પણ એ જ્યારે જીવતો હતો એને મુર્દા ઉઠાડ્યા, એવો એલિસા પ્રબોધક હતો. અને મરી પણ ગયો ત્યારે પણ એના હાડકામાં એવું સામર્થ્ય હતું કે બીજી એક લાશ એને અડકી અને એ પણ જીવતું થઈ ગઈ. તો માણસો જીવે કે મરે એ બધું જ પ્રભુ માટે. આપણે પ્રભુને જીવન સોંપેલું છે. આગળ જો વાંચે 8મી કલમ. કારણ કે જો જીવીએ છે તો પ્રભુની ખાતર જીવીએ છે, અથવા જો મરીએ છે તો પ્રભુની ખાતર મરીએ છે. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ. આમેન. તો યાકૂબ આ જ વાત શીખવે છે, આપણે એમ બોલવું પણ જોઈએ કે પ્રભુની ઈચ્છા, પ્રભુની મરજી. ખ્રિસ્તી જ્યારે થઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન જ્યારે સોંપીએ છે, જીવન સોંપવું એટલે એ જે કંઈ કરે આપણા જીવનને લઈને, એ જે પણ એને કરવું હોય એ કરવા દેવું. અને આપણે મરીએ કે જીવીએ, મરણના સુધી કેમ ના પહોંચી જઈએ, અને જીવનમાં બહુ જ બધા તરક્કી અને આશીર્વાદ, જેને જીવન કહેવામાં આવે છે, બરકત કહેવામાં આવે છે, સફળતા કહેવામાં આવે છે, એને લોકો જીવન સમજે છે. અને જીવન જો આપ્યું હોય એ પણ પ્રભુને માટે. અને દુઃખો 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 કેમ ના આવે તો પણ આપણે કહેવું જોઈએ હું પ્રભુ માટે છું. આમેન. તો જીવીએ કે મરીએ પ્રભુ માટે, ખાઈએ કે પીએ પ્રભુ માટે. અને યાકૂબ કહે છે તમારે બોલવું પણ જોઈએ, પ્રભુની ઈચ્છા હોય એ પ્રમાણે થાય. આમેન. માથેની સુવાર્તા 7:21મી કલમ જો વાંચો તો પ્રભુએ કીધું કે એક સમય, અંત સમય લોકો કહેશે પ્રભુ પ્રભુ અમે તારા નામે આ કામ કર્યું, તે કામ કર્યું.
અને પ્રભુ કહે છે બધા તો સ્વર્ગમાં નહીં જાય, પણ જે મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે. 21મી કલમ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. આમેન. આમેન. તો અહીંયા જે પ્રભુએ શીખવ્યું, પ્રભુએ કીધું કે પ્રભુ તમે કહો છો પણ કરતા નથી. તો પ્રભુ કહેવાથી, ઈસુને પ્રભુ માનવાથી તમારો ઉદ્ધાર નથી થતો, તમે સ્વર્ગમાં નથી જતા. તમે શું પ્રભુ બોલો છો, બહુ સારું, પણ પ્રભુ માનો છો, સ્વીકારો છો, અને પ્રભુની ઈચ્છા પ્રમાણે અથવા એની આજ્ઞા પ્રમાણે જો ચાલો છો તો તમે પ્રવેશ કરશો. મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તો તે 100% સ્વર્ગમાં આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે. આમેન. તો આપણે પ્રભુ પ્રભુ તો કહીએ છીએ, પણ ઈચ્છા, અહીંયા ફરતી પ્રભુએ કીધું કે ઈચ્છા પ્રમાણે કરતા હશો તો થશે. એટલે આપણા જીવનમાં જે કઈ બાબતો આવે, પાણી આવી જાય, ઘર સુધી આવી જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીં સુધી હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આમેન. અહીં સુધી આવે પાણી, હાય બાપા, હાય બાપા, હું બાપા, હુલુ બાપા, હુલુલુલુ નહીં. હાલેલુયા. આમેન. જીવનમાં ગમે તેવું થાય પણ મારા બાપની ઈચ્છા પૂરી થશે. આમેન. પ્રેઝ લોર્ડ. તો વરસાદ હોય, તાપ હોય, ગમે તે સ્થિતિ હોય, પ્રભુની ઈચ્છા. આમેન. જ્યારે કોઈ કોઈને પ્રેમ કરતું હોય અને તાપમાં બોલાવે, એસીમાં ને તાપમાં, તો લોકો તાપમાં ઊભા હોય. અભી તક આવી નહીં, પણ તાપ ખાય. કેમ? પ્રેમ. પ્રભુને જ્યારે પ્રેમ કરીએ છીએ તો આપણે પ્રભુ માટે કેમ દુઃખ ના ઉઠાવીએ. આમેન. ઈચ્છા, બાપની ઈચ્છા પ્રમાણે કરે છે અને બાપ જુએ છે કે વાહ, બહુ ગજબ પ્રેમ. પ્રેઝ લોર્ડ. અને પછી પ્રભુ ઉઠાઈને ફરે છે, કંધો પર લઈને ફરે છે અને સ્વર્ગમાં બેસાડે છે. પ્રેઝ લોર્ડ. પહેલા સુખ નર્યું નહીં હતું, જાતે સુખ નર્યું નહીં હતું. શું છે કવિતા, એ બધી કહેવત છે માણસે જાતે જ દુઃખ નો અત્રે છે. એવું કઈ છે, માણસે જાતે જ દુઃખ નોતર્યું હોય છે, નોતરતા હોય છે. આવો આવો મારી પાસે, આ ગલે લગ જા, માંસ ખાડા કરે, આ બેલ મુझे માર જેવી કહેવતો. પણ પ્રભુ માટે જ્યારે દુઃખ ઉઠાવીએ છીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, પ્રભુ મદદ કરે છે. યોહાનની સુવાર્તા 4 અધ્યાય 34મી કલમમાં પ્રભુએ સેવા શરૂ કરેલી અને એના શિષ્યો ખાવાનું લેવા ગયેલા, વેચાતું લેવા ગયેલા, ભોજન લઈને આવ્યા, ત્યારે પ્રભુએ એના શિષ્યોને કીધું, પ્રભુ ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. એ મારું ખાવાનું છે. મને બાપની ઈચ્છા પૂરી કરવું એ મારું ખાવાનું છે. મને વિચાર આવે, ઈચ્છા આવે, હું એની ઈચ્છા પૂરી કરું છું. આપણે કહેવું પણ જોઈએ કે ના મળી શક્યા, કઈ વાંધો નહીં, પ્રભુની ઈચ્છા. મળી શક્યા, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. મળે કે ના મળીએ, પ્રભુની ઈચ્છા. એ પ્રમાણે જ્યારે ચાલતા થઈએ છે તો તમે પરિપક્વ થઈ ગયા કહેવાઓ. અને એ જ વાત યાકૂબ કરે છે કે આપણે એમ કહેવું જોઈએ, પ્રભુની ઈચ્છા હશે તો આમ થશે, એમ થશે. આમેન. પ્રભુની મરજી પ્રમાણે જ્યારે ચાલીએ છીએ, ભલે દુઃખ આવે પણ એ પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે. આમેન. આપણે પ્રભુને જીવન સોંપ્યું છે. આપણે જીવનમાં જે કંઈ ઘટના બને છે, પ્રભુને ઓળખવાનો પ્રયત્ન કરીએ. દુઃખ આપણને જ્યારે થાય છે, આપણી ઈચ્છા પૂરી નથી થતી ત્યારે દુઃખ થાય છે. તો પ્રભુની ઈચ્છા જ્યારે પૂરી નથી થતી તો પ્રભુને કેવું દુઃખ થતું હશે, વિચારીએ. અહીંયા પ્રભુએ કીધું, મારા બાપની ઈચ્છા પૂરી કરવું એ મારું અન્ન છે, એ મારું ખાવાનું છે. આપણે જ્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, આપણા જીવનમાં જે કંઈ ઘટના બને છે, આપણને ઘણી વાર દુઃખ પણ થતું હોય છે, અફસોસ પણ થતો હોય છે, અને આપણે પ્રભુની ઈચ્છા ને માટે એમ કહીએ છીએ કે આ તો લાગતું નથી પ્રભુની ઈચ્છા. હા, જ્યારે આપણી ઈચ્છા, જે આપણી ખુશી પ્રમાણે નથી થતું ત્યારે આપણને દુઃખ થાય છે. પણ પ્રભુની ઈચ્છા હશે એ પ્રમાણે જ્યારે બોલીએ છીએ તો સારા વાના થાય છે. પ્રયત્ન 21મો અધ્યાય 13મી કલમ જો વાંચો તો અહીંયા
ત્યારે પાઉલ ને લોકો કહે છે કે પાઉલ તમે ના જતા યરુશલેમ, ત્યાં તમને મારવા શોધે છે, તમને મારી નાખશે. તો પાઉલ કહે છે, ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો શા અને- માટે રડો છો? અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરુશલેમમાં મરવાને પણ તૈયાર છું. હું તૈયાર છું. મેં જીવન એવું સોંપ્યું છે કે હવે મને અગ્નિમાં નાખવામાં આવે, સિંહોના બિલમાં નાખવામાં આવે, શિરછેદ થઈ જાય યોહાન બાપ્તિસ્તના જેમ. હું મરવા પણ તૈયાર છું. આમેન. જ્યારે તમારું કોઈ પણ જાતનું નુકસાન થાય છે, તમે દુઃખી થાવ છો, તો તમારો જીવ છે એવું દેખાડે છે. તમારો જીવ પ્રભુમાં હોય. આમેન. અને તમારા જાનમાલનું પ્રભુ રક્ષણ કરે. પ્રેઝ ગોડ. તો પાઉલ કહે છે, હું મરવા પણ તૈયાર છું. આપણી કેટલી તૈયારી છે પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે. આપણી ઊંઘ પણ આપણું બધું જ પ્રભુ માટે હોવું જોઈએ. આમેન. પ્રથમ સ્થાન પ્રભુને આપનાર હોવા જોઈએ. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 10મી કલમ જો વાંચો તો અહીંયા માંથી પ્રભુએ કીધું, માંથી 6:10, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. આમેન. તો પ્રભુ શીખવ્યું કે તમારે પ્રાર્થના આમ કરવી, બાપ તમારી ઈચ્છા પૂરી થાવ. આમેન. એટલા માટે યાકૂબે આ પ્રમાણે કીધું કે જો પ્રભુની ઈચ્છા હશે, આપણે તો પ્રભુવાળા માણસો છે, આપણે પ્રભુની જીવન સોંપેલું છે, જો પ્રભુની ઈચ્છા હશે તો આપણે કાલે ધંધો કરીશું, આમ કે તેમ કરીશું. બીજો કોરિન્થી તેનો 12મો અધ્યાય, અહીંયા પાઉલ ને એક દુઃખ હતું અને એ પ્રાર્થના પણ કરે છે. અને ત્યાં લખેલું છે 8મી કલમ, કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી માફ શકતા કરો, નથી. બીજો કોરિન્થી 12મો અધ્યાય તેની 8મી કલમ. તે મારી પાસેથી દૂર જાય એ પાઉલ બાબત કહે છે, વિશે મને બહુ જ દુઃખા હતો, મને બહુ જ તકલીફ હતી, મને બહુ જ એના વિશે ચિંતા હતી. અને તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના મેં કરી. 3 વાર પ્રાર્થના કરી અને પ્રભુએ કીધું, અને તેણે મને કહ્યું છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. મારી કૃપા બસ છે. આમેન. તારે વાસ્તે મારી કૃપા બસ છે. કેમ કે તો- મારું સામર્થ્ય આમેન. તારી નિર્બળતામાં મારું સામર્થ્ય હું તને દેખાડીશ. તું જે નિર્બળ છે એમાં તું મારું સામર્થ્ય જો. પ્રેઝ ગોડ. તો આપણે જ્યારે પ્રભુની ઈચ્છાને સોંપાઈ જઈએ છે, પ્રભુ આપણને સામર્થ્ય પણ આપે છે. અને શિષ્યો શહીદ પણ થઈ ગયા, હસતા હસતા મરી પણ ગયા. આપણને થોડી તકલીફ થાય છે અને આપણે બહુ જ દુઃખી થઈ જઈએ છીએ, વિચારો પણ આવે છે, પણ આપણે જીવન નથી સોંપ્યું. આપણે પ્રભુને સંપૂર્ણ જીવન સોંપી દઈએ. યાકૂબનો પત્ર 4 અધ્યાય તેની 15મી કલમ જેમ આપણે વાંચી કે એમ કહેવું જોઈએ, તમારે તો ઉલટું એમ કહેવું જોઈએ. કારણ કે લોકો શું કહેતા હતા? 14મી કલમ, તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધુમ્મર જેવા છો. 14મી કલમ. હમ. હા, તે થોડી વાર દેખાય છે અને પછી અદ્રશ્ય થાય છે. તમારું જીવન કેવું છે? આજે દેખાય છે, કાલે નથી દેખાવાના, એવું જીવન છે. અને 14મી કલમ વાંચી, તો પણ કાલે શું થશે કાલે શું થશે એની તમને ખબર નથી. એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધુમ્મર જેવા છો. તે થોડી વાર દેખાય છે અને પછી અદ્રશ્ય થાય છે. તો અહીંયા જે યાકૂબ કહે છે કે કાલે શું થશે એ તમે જાણતા નથી. એટલે જે આપણને આજે આપણા જીવનમાં આજે જે કંઈ છે, અથવા તો આજ કહેવાય છે, ત્યાં સુધી આપણે કામ કરવું જોઈએ. મને ભેજા દેવો. આપણું જીવન સંપૂર્ણ પ્રભુને સમર્પિત હોવું જરૂરનું છે. આપણને એમ થાય છે કે ખ્રિસ્તી જીવન પાવરફુલ એટલે હું હમણાં કહું બંધ વરસાદ થા અને થઈ ગયો. ઓકે.
આપણે ઈચ્છીએ છીએ મારા કહેવા પ્રમાણે વરસાદ. એલિયા કહે છે કે મારા કહેવાથી આકાશ ખુલશે, મારા કહેવાથી આકાશ બંધ થઈ જશે. અને આપણે કહે છે હું પણ પાવર જે છે એ સહનશીલતા પણ છે. એક ગાલ પર મારે બીજો પણ ધરીએ, આ પણ એક પાવર છે. આમેન. પ્રેઝ લોર્ડ. આપણે ખ્રિસ્તને જીવન સોંપ્યું છે, તો આપણે જે જીવનમાં આપણે ચાહીએ છીએ કે એલિયા જેવું આપણે બોલીએ ને આપણે જે ઈચ્છીએ છે એ પ્રમાણે થાય. પણ આપણે ખ્રિસ્તને જ્યારે જીવન સોંપ્યું છે તો એ કે એ પ્રમાણે થવું જોઈએ. આમેન. નીતિ વચન 27 પહેલી કલમ લખેલું છે, ત્યાં લખેલું છે તું આવતીકાલ વિશે ફુલાસ ન માર કે કાલે આમ કરીશું ને તેમ કરીશું. આપણે આજ જે છે ત્યારે જ આપણે પ્રભુ જે ઈચ્છા રાખે છે એ થાય આપણા જીવનમાં. આમેન. 27:1 લખ્યું છે, સુલેમાન કે છે આવતીકાલ વિશે ફુલાસ ન માર, આવતીકાલ માટેની વાત ન કર, કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. એટલે આપણે કાલે આમ કરીશું, કાલે તેમ કરીશું એ વાત નહીં કરવી. કાલે પાણી નહીં આવે તો, કાલે લાઈટ નહીં આવે તો, કાલે મળાશે નહીં તો, કાલે કદાચ એમની ઈચ્છા ના થઈ જશે તો, આજે તો હા કરે છે ને કાલે ના પાડશે તો. કાલની ચિંતા ના કર અને કાલ વિશે બળાસ પણ ન માર. એક પહેલી કલમ, આવતીકાલ વિશે ફુલાસ ન માર, કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. તો એટલા માટે જ કહેવું પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ. આમેન. આજ મળ્યો છે, આજે સાંભળશે, મારા પાસે મોહ છે. આજે હું પ્રભુમાં છું, આજે કદાચ પાપ છે થયું છે, પણ આજે માફી પણ છે. હું આજે પસ્તાવો પણ કરી શકું છું. આજે હું કહી શકું છું પ્રભુ મને માફ કરો. હું પ્રભુમાં ચાલી શકું છું આજ છે ત્યાં સુધી. આમેન. અને કાલે આમ કરીશું ને કાલે તેમ કરીશું. કાલે જોજે ને મારા દિવસ આવશે, કાલે જોવો ને તમને મોં પર પૈસા માલું. કાલ કદી આવતી નથી. આજ જે છે એ જ છે. આમેન. અગ્રિપા રાજા પાસે પાઉલને ઉભો કરવામાં આવ્યો, અને ત્યાં બીજો એક માણસ બી હતો, ફિસ્તુસ. પ્રયત્ન કરતા 25 કલમ. ત્યારે અગ્રિપાએ ફેસ્તુસને કહ્યું કે એ માણસનું સાંભળવાની મારી પણ ક્યારની ઈચ્છા છે. એ માણસને લાવો, પાઉલને લાવો, મારી બહુ ઈચ્છા છે એને સાંભળવું. ત્યારે તેણે કહ્યું કે આવતીકાલે જ આપને તેનું સાંભળવાની તક કાલે મળશે. આવવાનો છે, કાલે આવવાનો છે, આપણે એને બોલીશું, વાત કરીશું. અને ફિસ્તુસ ને જ્યારે પૈસા ના મળ્યા, પાઉલના પાસે વિચારતો હતો અને કીધું કે ભાઈ બીજી કોઈ વાર હું તારું સાંભળીશ. આપણને આજે જ્યારે સાંભળવા મળે છે વચનો, બાઇબલ છે, વાંચવાનું થાય છે તો વાંચી લઈએ. આમેન. પ્રભુ આપણને જ્યારે આજ આપે છે એની ઈચ્છા આપણે જાણીએ. યોહાન માર્કની સુવાર્તા 6 અધ્યાય 34મી કલમમાં પ્રભુએ પણ શીખવ્યું કે કાલની ચિંતા ના કર, અને કાલે આમ કરીશું તેમ કરીશું એમ ના કરીએ. પ્રભુની ઈચ્છા જે આજે આપણને મળે છે પૂરી કરીએ. 34મી કલમ, તે માટે આવતીકાલને સારું ચિંતા ના કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. આમેન. કાલે હું આમ કરીશ, કાલે તેમ કરીશ ના કહીએ. હું તો મરવા નથી માંગતો, તો આમ કરવા નહીં માંગતો, મને આવું ના થઈ જાય. આ બધું જે છે એ ચિંતા ના કરીએ. પ્રભુની ઈચ્છા, આમેન, એ પ્રમાણે જીવતા શીખીએ. પ્રેઝ લોર્ડ. પ્રભુ જ્યારે જીવન સોંપ્યું છે તો કાલની ના ચિંતા કરીએ અને કાલે ફુલાસ મારવાની વાત ના કરીએ કે હું આમ કરીને બતાવીશ, તેમ કરીને બતાવીશ. આપણે પ્રભુને જીવન સોંપેલું છે. લુકની સુવાર્તા 12મો અધ્યાય તેની 28મી કલમમાં પ્રભુએ કીધું, આજે ઘાસને પ્રભુ જો પહેરાવે છે આવું, અને એને કાલે અગ્નિમાં નાખવામાં આવે છે, તો અલ્પ વિશ્વાસીઓ તમે કેટલા વિશેષ છો. તમે પ્રભુને જીવન સોંપેલું છે. આમેન. આપણે કાલની ચિંતા ના કરીએ અને આપણે પ્રભુના ઈચ્છાને સોંપાઈ જઈએ. લુકની સુવાર્તા 13મો અધ્યાય 33મી કલમમાં એના શિષ્યોને પ્રભુ કહે છે કે આજે મારે ચાલવાનું છે, કાલે મારે ચાલવાનું છે. અને વાંચીએ
તો પણ આજે કાલે તથા પરમ દહાડે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરૂશલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી. તો હું યરૂશલેમમાં જ રહીશ. લુક 9મા અધ્યાયથી યરૂશલેમની વાત ચાલે છે. યરૂશલેમ તરફ એને મોં ફેરવ્યું. યરૂશલેમમાં આસપાસ ફરતો રહો અને અહીંયા જ હું મરીશ. 13મો અધ્યાય 32મી કલમ ઉપરની કલમમાં છીએ. તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે લોકડાને કહો, જુઓ આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું, ને ત્રીજે દહાડે હું સંપૂર્ણ કરાઈશ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપને જીવન સોંપેલું હતું એ જાણતો હતો કે મારો સમય જે છે, હું જ્યાં સુધી છું મારે એની ઈચ્છા પૂરી કરવાની છે. જે કંઈ થાય હું ચાલતો રહીશ. કાલે હું નહીં, પણ મને ખબર છે મારું મરવાનું નક્કી છે. આપણને જ્યારે ખબર પડી જાય છે કે મારું મરવાનું છે તો ચિંતા નથી થતી. આપણને જે દિવસ મળે છે એમાં આપણે પ્રભુને સંપૂર્ણ સોંપાઈ જઈએ. પહેલો સમુએલ 11મો અધ્યાય જો વાંચીએ તો અહીંયા બહુ અદ્ભુત વાત લખેલી છે. અહીંયા લોકો ગભરાઈ ગયા, કારણ કે એક રાજાએ કીધું કે તમે મને સોંપાઈ જાઓ, તમે આજે મને સોંપાઈ જાઓ, નહીં તો હું તમને લડાઈ કરીશ. જો તમે સોંપાઈ જશો તો તમે તમારી જમણી આંખો કાઢી નાખો તો હું માનીશ કે તમે મારા ગુલામ થઈ ગયા છો. કયો રાજા છે? નાહાશ. શું લખ્યું છે 11મો અધ્યાય તેની પહેલી કલમ. ત્યાર પછી નાહાશ અમોની ચડી આવ્યો ને તેણે યાબેસ ગિલિયાદની સામે છાવણી નાખી, અને યાબેસના સર્વ માણસોએ નાહાશને કહ્યું. આ યાબેસ એક આખો વિસ્તાર, એ લોકો સમુદાય છે ગિલિયાદમાં રહેનારા. હા. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, તું અમારી સાથે કરાર કર. રાજા, અમે તારી સેવા કરીશું, કરાર કર, મારતા નહીં પ્લીઝ. પછી ને અમે તારા તાબેદાર થઈશું. ત્યારે નાહાશ આમોનીએ તેઓને કહ્યું, હું આ એક શરતે હું તમને કરાર કરું છું છું, કશું નહીં કરું. હા, કે તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે. તમે બધા તમારી જમણી આંખ ફોડી નાખીને મારી અહીંયા ઉભા રહી જાઓ તો મારીશ નહીં, માયને નાખો. ત્રીજી કલમ. અને યાબેસના ત્યાં વડીલો ભેગા થયા અને 7 દિવસની મુદ્દત માંગી કે 7 દિવસ પછી તમને રાજા જણાવીશું. યાબેસના વડીલોએ તેને કહ્યું, અમને 7 દિવસની મુદ્દત આપ કે ઇઝરાયેલની સર્વ સીમોમાં અમે ખેપિયા મોકલીએ. પછી જો અમારો બચાવ કરનાર કોઈ નહીં હોય તો અમે તારી પાસે બહાર આવીશું. પછી ખેપિયાઓએ સાઉલના ખેપિયા એટલે સંદેશા વાલાને મોકલ્યા કે ભાઈ ઇઝરાયલમાં કોઈ છે, લડવા જેવું કશું લાગે છે કે પછી બધા આપણે સરેન્ડર થઈએ, સોંપાઈ જઈએ. અને આ સાઉલ હતો, એને વાત કાને સંભળાઈ કે આવું થયું છે. અને 5મી કલમમાં સાઉલે ખેપિયાઓને મોકલ્યા, ત્યાં સંદેશા વાહકને મોકલ્યા અને કીધું કે ઓ યાબેસના લોકો, તમે રડતા નહીં, હું છું હજુ તમારી સાથે. 6મી કલમ. સાઉલે એ વચનો સાંભળ્યા ત્યારે તેના પર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો અને તે ઘણો ક્રોધાયમાન થયો. તેણે બળદની એક જોડ લઈ કાપીને તેના ટુકડા કર્યા ને ખેપિયાઓની મારફતે ઇઝરાયેલની સર્વ સીમોમાં તે મોકલીને કહેવડાવ્યું કે જે કોઈ સાઉલ તથા સમુએલની પાછળ નહીં આવે તેના બળદોને એમ જ કરવામાં આવશે. તમે પેલાના પાસે જવા માંગો છો કે અહીંયા મારી પાસે આવવા માંગો છો? અમારા શરણે થઈ જાઓ, હું કશું નહીં કરું, હું બચાવીશ તમને. સમુએલ અને મારી સાઉલ કે છે તમે મારા પક્ષમાં આવી જાઓ, નહીં તો આજે મેં બળદ કાપીને જે ટુકડા ફેંક્યા આવા તમારા હાલ કરીશ. 9મી કલમ. અને જે ખેપિયા આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે તમે યાબેસ ગિલિયાદના માણસોને એવું કહેજો કે કાલ સૂર્યનો તાપ ચડતા સુધીમાં તમારો બચાવ થશે. હું તમને બચાવીશ, કાલ સુધીમાં બચાવી લઈશ. 10મી કલમ. માટે યાબેસના માણસોએ કહ્યું કે કાલે અમે તમારી પાસે બહાર આવીશું ને તમારી દ્રષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો. તો અહીંયા સાઉલ પર આત્મા આવ્યો, પવિત્ર આત્મા, અને પ્રભુના આત્માથી આ વાત થઈ, કાલે હું આમ કે તેમ કરીશ. આમેન. 11મી કલમ. સવારે એમ થયું કે સાઉલે લોકોની 3 ટુકડીઓ કરી અને સવારના પહોરમાં તેઓએ છાવણીમાં પેસી જઈને મધ્યાહન થતા સુધી અમોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા
તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે 2 જણ ભેગા મળે નહીં. એવા વિખેરાઈ ગયા કે બે કોઈ ટોળી નહીં, સિંગલ થઈ ગયા બધા. 12મી કલમ. લોકોએ સમુએલને કહ્યું કે શું સાઉલ અમારા પર રાજ કરે એવું કોણે કહ્યું હતું? તે માણસોને રજૂ કર કે અમે તેમને મારી નાખીએ. તો અહીંયા લોકોએ કીધું, સમુએલને કીધું, કોણ નથી ઈચ્છતું કે સાઉલ રાજા અમારા પર રાજ ના કરે? કોણ છે? આગળ. સાઉલે કહ્યું આજે કોઈ પણ માણસને મારી નાખવાનું નથી, કેમ કે આજે યહોવાએ ઇઝરાયલ મધ્યે ઉદ્ધાર કર્યો છે. આમેન. પ્રેઝ લોર્ડ. તો અહીંયા પવિત્ર આત્માથી ભરપૂર તેને સાઉલ કહે છે, ચિંતા ના કરો, કાલે હું જોઈ લઈશ. આમેન. તો જ્યારે આપણે પ્રભુમાં નથી ચાલતા ત્યારે આપણને ચિંતા થાય છે, કાલ વિશેની ચિંતા થાય છે. પણ આપણે જો સોંપાઈ જઈએ છીએ, પ્રભુનો આત્મા આપણને બહુ જ સામર્થ્ય આપે છે. આમેન. સામસુનની જો વાત વાંચીએ, સામસુન એને ખબર નહીં કે કાલે હું આંધળો થઈ જઈશ. ન્યાયાધીશ પુસ્તક 16મો અધ્યાય 18મી કલમ વાંચીએ તો દિલાઈલા જે હતી એના ખોળામાં સામસુન એ સૂઈ ગયો. વાંચીએ. જ્યારે દલીલાહે જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના સરદારોને તેડી મંગાવીને કહ્યું કે તમે આ એકવાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે પલિસ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. એ બેનને પૈસા આપવા કે ભાઈ તે મને સારો રિપોર્ટ આપ્યો છે. પછી તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો. એને સુઈ ગયા. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની 7 લટો બોડાવી નાખી, અને તે તેને હેરાન કરવા લાગી ને તેનામાંથી તેનું બળ જતું રહ્યું. એને પકડવા લાગી કે જોઉં કેટલી તાકાત છે કે નહીં, પણ સામસુનમાં તાકાત ના રહી. પછી તેણે કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. સામસુન ઉભો થા. અને પછી ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેઠે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ. હું પહેલા જેવો જઈ દરવાજો ઉભો રહીશ. કોણ છે? અને પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. પ્રભુ જતા રહ્યા. પછી ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી, અને તેઓએ તેને ગાજામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી, અને તે બંદીખાનામાં તો અહીંયા લડતો જોઈએ છે હતો. પલિસ્તીઓ આવ્યા અને એની આંખોને ફોડી નાખી. તો આપણને ખબર નથી કાલે શું થશે, પણ જ્યારે પાપમાં હોય છે તો દુઃખની વાત છે. પણ જ્યારે પ્રભુમાં ચાલીએ છીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, પ્રભુ આપણને નુકસાનથી બચાવે છે. પ્રેરિત 24મા અધ્યાયમાં જે આપણે વાત કરતા હતા, 25મી કલમ, પાઉલ સદાચાર ફેલિક્સની આગળ ઉભો રહે છે અને પાઉલ સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિશે તેને સમજાવતો હતો. હા. ત્યારે ફેલિક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળે. તો પાઉલ એ જ્યારે બંદીખાનામાં અથવા તો એને કેદ કરેલો હતો, બધાની પબ્લિકની આગળ ઉભો રહેલો, અને ત્યાં રાજા અને આ ફેલિક્સ જે છે એ પણ સાંભળતો હતો, અને એવી વાતો કરી કે સ્વર્ગમાં છે, નર્ક પણ છે, ન્યાયકાળની પણ વાત કરી, જે આવું કરે છે ને આવું થાય છે, એ બધી વાત કરી. અને આ બી ગયો અને કીધું હું અત્યારે નહીં, હું બીજી કોઈ વાર સાંભળીશ. આ પણ લાગે છે કાલે આપણે સાંભળીશું, કાલે આપણે જીવન સોંપીશું, એવું ઘણી વાર નથી પણ બનતું. 26-27 કલમ જો વાંચો તો 2 વર્ષ પછી જુઓ 26-27. તે એવી પણ આશા રાખતો હતો કે આ પાઉલ ફેલિક્સ મને એવી પૈસા આપશે. આશા રાખતો હતો કે પાઉલ મને વાત કરતા કરતા મારી મદદ પણ કરશે. તે માટે તેણે ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. વાત કરતો હતો. પણ 2 વર્ષ પછી ફેલિક્સને ઠેકાણે પોર્ક્યુસ ફેસ્તુસ આવ્યો, અને યહૂદીઓને ખુશ કરવાની ઈચ્છાથી ફેલિક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો. તો અહીંયા વાત ના સાંભળી. આ પણ લાગે છે કાલે સાંભળશે, કાલે જીવન સોંપશે, નથી થતું. આપણા જીવનની કોઈ પણ
ખાતરી અથવા જીવનની કોઈ પણ આપણને ખબર નથી કે કાલે શું થવાનું છે. આપણું જીવન આજે છે ને કાલે નથી, એવું જીવન છે. એવું સમજીને જીવવું અને એટલા માટે જ કહેવું પ્રભુની ઈચ્છા હશે તો કાલે મળીશું. આમેન. હંમેશા પ્રભુને મધ્યમમાં રાખવા અને પ્રભુની ઈચ્છા હશે તો મળીશું એમ જ્યારે કહીએ છીએ તો મળી શકીએ છીએ. આમેન. પહેલા વર્ષથી 15 32મી કલમ જો વાંચીએ તો પાઉલ કહે છે કે કાલ કોણે જોઈ, અને જો કાલે મરવાના જ હોઈએ તો ખાઈએ પીએ અને કાલે મરી જઈશું. પણ આપણે જ્યારે ખ્રિસ્તી છે, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુને ખરેખર જીવન સોંપી દીધું છે તો આપણે કહી શકીએ છીએ કાલે પ્રભુ મને બતાવશે. નિર્ગમન 9મો અધ્યાય તેની 5મી કલમ જો વાંચીએ તો અહીંયા અને યહોવાએ અમુક મુદ્દત ઠરાવીને કહ્યું કે યહોવા આ દેશમાં કે આ 9મો અધ્યાય નિર્ગમન 9મો અધ્યાય તેની 5મી કલમ. અને યહોવાએ અમુક મુદ્દત ઠરાવીને કહ્યું કે યહોવા આ દેશમાં એ કાર્ય કાલે કરશે. આમેન. પ્રેઝ ગોડ. આપણે પ્રભુના સંગતમાં જ્યારે હોઈએ છીએ તો આપણને ખબર પડે છે કાલે થશે કે નહીં થાય. પણ જ્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે નથી જીવતા તો આપણા કોઈ પણ કાલ આપણા મરજી પ્રમાણે નથી ચાલતા. પહેલો રાજા 20મો અધ્યાય બહુ મોટી વાત છે. 1 થી 43 કલમ છે, અને કેટલી કલમ છે? 42 કલમ છે. 43 કલમ છે. આહાબ એ પ્રબોધકના મારફતે ચાલતો હતો, અને એટલા માટે આખી વાત જો વાંચીએ તો એ વાંચીએ. ચલો, પ્રેઝ ગોડ. અરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકઠું કર્યું. તેની સાથે 32 રાજા ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરૂનને ઘેરો ઘાલ્યો ને તેની સામે યુદ્ધ કર્યું. તેણે નગરમાં ઇઝરાયેલના રાજા આહાબ પાસે ખેપિયા મોકલીને તેને કહાવ્યું કે બેન હદાદ આમ કહે છે કે તારું રૂપું તથા તારું સોનું મારા છે, વળી તારી સ્ત્રીઓ તથા તારા છોકરા એટલે તેઓમાં જે સૌથી સારા હશે તે પણ મારા છે. ઇઝરાયેલના રાજાએ ઉત્તર આપ્યો કે હે મારા મુરબ્બી રાજા, તારા કહેવા પ્રમાણે છે, હું તથા મારું સર્વસ્વ તારા છે. અને ખેપિયાઓએ ફરીથી આવીને કહ્યું કે બેન હદાદ આમ કહે છે કે મેં તો તારી પાસે માણસ મોકલીને ખરેખર કહાવ્યું હતું કે તારું રૂપું તથા તારું સોનું, તારી સ્ત્રીઓ તથા તારા છોકરા તું મારે સ્વાધીન કર. તું બધું સોંપી દે મને. અને આ કહે છે હા બધું જ તમારું છે, બૈરા લઈ જાઓ, મારા પૈસા લઈ જાઓ, બધું જ લઈ જાઓ. પછી પરંતુ કાલે આશરે આ વેળાએ હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોના ઘરની ઝડતી લેશે. અને એમ થશે કે જે સગડું તને પ્રિય લાગતું હશે તે તેઓ તારી પાસેથી લઈ જશે. ત્યારે ઇઝરાયેલના રાજાએ દેશના સર્વ વડીલોને બોલાવીને કહ્યું કે કૃપા કરીને આ ધ્યાનમાં લો ને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઈચ્છે છે, કેમ કે તેણે મારી પાસે માણસ મોકલીને તારી સ્ત્રીઓ, મારા છોકરા, મારું રૂપું તથા મારું સોનું માંગ્યા. અને મારી સ્ત્રીઓ, મારા છોકરા, મારું રૂપું તથા મારું સોનું માંગ્યા. અને મેં તેને ના પાડી નહીં. અને સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ તેને કહ્યું કે તારે તેનું સાંભળવું નહીં તથા કંઈ પણ કબૂલ કરવું નહીં. આથી તેણે બેન હદાદના ખેપિયાઓને કહ્યું કે મારા મુરબ્બી રાજાને કહો કે પહેલા જે સગડું તે તારા સેવકને કહાવ્યું છે તે હું કરીશ, પણ આ વાત તો હું કબૂલ કરી શકું નહીં. અને ખેપિયા ત્યાંથી વિદાય થઈને તેની પાસે પ્રત્યુત્તર લાવ્યા. અને બેન હદાદે ફરીથી એની પાસે માણસ મોકલીને કહાવ્યું કે જો મારી સાથે આવેલા સગળા લોકને ભાગે સમરૂનની મુઠ્ઠી મટોળી પણ આવે તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે હું લઈને જઈશ, અને નહીં તો મારો દેવ મને મારે. પછી ઇઝરાયેલના રાજાએ ઉત્તર આપ્યો કે તેને કહો કે જન શસ્ત્ર ધારણ કરે. તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની પેઠે ફુલાસ મારવી નહીં. અને એમ થયું કે
બેન હદદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા. એ દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે વ્યૂહ રચો. એટલે તેઓએ નગરની સામે વ્યૂહ રચ્યો. અને જુઓ, એક પ્રબોધો કે ઇઝરાયેલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, યહોવા એમ કહે છે કે આ બધી મોટી મેદની તે જોઈ, જો હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ, અને તું જાણશે કે હું યહોવા છું. તો પ્રભુનો સેવક આવીને કહે છે, બી નહીં, હું તને સોંપી દઈશ. અને આહાબે પૂછ્યું કે કોની મારફતે? એણે કહ્યું કે યહોવા આમ કહે છે કે પ્રાંતોના સુબાઓના જુવાનોની મારફતે. ત્યારે તેણે પૂછ્યું કે યુદ્ધ કોણ શરૂ કરે? એણે ઉત્તર આપ્યો કે તું. પછી તેણે પ્રાંતોના સુબાઓના જુવાનોને ભેગા કર્યા. તે 232 થયા. તેમની પછી તેણે સર્વ લોકને એટલે સર્વ ઇઝરાયેલ પુત્રોને ભેગા કર્યા ને 7000 થયા. અને તેઓ બપોર રવાના થયા. પણ બેન હદદ પોતે તે રાજાઓ એટલે તેને સહાય કરનાર 32 રાજાઓ તંબુઓમાં પીને મસ્ત થયા હતા. અને પ્રાંતોના સુબાઓના જુવાનો પ્રથમ ચાલી નીકળ્યા. અને બેન હદદે માણસો મોકલ્યા ને તેઓએ તેને એવી ખબર આપી કે સમરૂનમાંથી માણસો નીકળીને આવેલા છે. તેણે કહ્યું કે તેઓ સલાહને માટે આવ્યા હોય તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય તો પણ તેઓને જીવતા પકડો. એમ તેઓ એટલે પ્રાંતોના સુબાઓના જુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર નીકળી આવ્યા. અને તેમાંના પ્રત્યેક માણસે સામા પક્ષના એક માણસને મારી નાખ્યો. અને અરામીઓ નાઠા ને ઇઝરાયેલ તેઓની પૂઠે પડ્યા. અને અરામનો રાજા બેન હદદ ઘોડા પર બેસીને સવારો સાથે નાસી ગયો. અને ઇઝરાયેલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો ને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો. તો અરામીઓને માર્યા. પછી આગળ 22મી કલમ. અને પ્રબોધો કે ઇઝરાયેલના રાજા પાસે આવીને તેને કહ્યું કે તું જઈને તારું બળ વધાર ને તું જે કંઈ કરે તે વિશે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે નવું વર્ષ બેસતા અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે. હવે બીજું એક થશે, અરામનો રાજા તારા પર ચડાઈ કરશે. અને અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું કે તેમનો દેવ તો પર્વતોનો દેવ છે, તેથી તેઓ આપણા કરતા બળવાન હતા. પણ આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ તો નિસંશય આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તું આટલું કર, પ્રત્યેક રાજાએ તેની જગ્યાએથી દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખ. અને સિરિયા છે કે શબ્દ શું છે? સિરિયા ગુજરાતીમાં શું છે? હમણાં વાંચ્યું એ 23મી કલમ. અરામના 23મી કલમ. અને અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું કે તેમનો દેવ તો પર્વતોનો દેવ છે. એમનો દેવ તો પર્વતો, ઇઝરાયલનો જે દેવ છે પર્વતો જેવો દેવ છે, બધી જગાએ સંભાળે છે એમને. અને 24મી કલમ. 25મી કલમ વાંચો. હા વાંચો. અને તારી જે સેના તે ગુમાવી છે તેના જેટલી જ એટલે તેમાં ઘોડા હતા તેટલા ઘોડા ને તેમાં રથ હતા તેટલા રથની સેના તું ઊભી કર. આપણે મેદાનમાં તેમની સાથે યુદ્ધ કરીશું. મેદાનમાં કરીશું, કેમ કે એમનો દેવ પર્વતોનો દેવ છે. આપણે મેદાનમાં લડીશું. પછી તો નક્કી આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તેણે તેઓની વાણી સાંભળી ને તે પ્રમાણે કર્યું. નવું વર્ષ બેસતા એમ થયું કે બેન હદદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયેલ સામે યુદ્ધ કરવા સારું અફેક સુધી સવારી લાવ્યો. ઇઝરાયેલ પુત્રો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે ગયા. અને ઇઝરાયેલ પુત્રોએ તેઓની આગળ લવારાની 2 નાની ટોળીઓની માફક છાવણી કરી. પણ અરામીઓથી તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો. અને એક ઈશ્વર ભક્તે પાસે આવીને ઇઝરાયેલના રાજાને કહ્યું કે યહોવા એમ કહે છે કે અરામીઓએ કહ્યું છે કે યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી. એ માટે હું આ સગળો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ. હવે જે લોકો કહે છે દેવ એમનો પર્વતોનો દેવ છે, અને આ લોકો કહે છે તો જમીનનો દેવ નથી. હવે શું? ને તમે જાણશો કે હું જ યહોવા છું. હું જ યહોવા છું. જમીન પર બી હું યુદ્ધ કરું છું, ને આકાશમાં બી યુદ્ધ કરી શકું છું. આમેન. પછી અને તેઓએ 7 દિવસ સુધી સામ સામી છાવણી રાખી.
અને 7મે દિવસે એમ થયું કે જંગ મચ્યો અને ઇઝરાયલ પુત્રોએ એક દિવસમાં અરામના 1,00,000 પાયદળ સિપાહીઓને મારી નાખ્યા. પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયા અને બાકી રહેલા 27,000 માણસ પર કોટ તૂટી પડ્યો. બેન-હદદ નાઠો ને નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં ભરાઈ બેઠો. 31મી કલમ. તેના ચાકરોએ તેને કહ્યું કે હવે જો અમે સાંભળ્યું છે કે ઇઝરાયેલના રાજાઓ દયાળુ છે, તો કૃપા કરીને અમને અમારી કમરે ટાટ તથા અમારા માથા પર દોરડા વીંટાળીને ઇઝરાયેલના રાજા પાસે જવા દે. અમને અહીંયા લઈ જા આ રાજા પાસે, દયાળુ છે રાજા ઇઝરાયલનો, તો કદાચ તે મારો જીવ બચાવે. માટે તેઓએ પોતાની કમર ટાટ તથા પોતાના માથા પર દોરડા વીંટાળીને ઇઝરાયેલના રાજા પાસે આવીને કહ્યું કે તારો સેવક બેન-હદદ કહે છે કે કૃપા કરીને મને જીવત દાન આપ. એણે પૂછ્યું કે શું હજી તે જીવતો છે? તે મારો ભાઈ છે. હવે પેલો માણસ તો આતુરતાથી તાકી રહ્યો હતો, તેથી તેઓએ તેના બોલવાની મતલબ ઝટ પકડી લીધી અને તેઓએ કહ્યું કે તારો ભાઈ બેન-હદદ હયાત છે. ત્યારે તેણે કહ્યું કે તમે જઈને તેને તેડી લાવો. હવે અહીંયા કહે છે કે શું એ જીવે છે મારો ભાઈ બેન-હદદ? સારું, લાવો લાવો લાવો. પછી ત્યારે બેન-હદદ તેની પાસે બહાર આવ્યો. ખુશ થઈ ગયો કે એવું કહેવામાં આવ્યું છે કે હજુ સારું છે એને, તો અને તેણે એને પોતાની સાથે રથમાં બેસાડ્યો. અને બેન-હદદે તેને કહ્યું કે જે નગરો મારા બાપે તારા બાપ પાસેથી લઈ લીધા હતા તે હું પાછા આપીશ. અને જેમ મારા બાપે સમરૂનમાં ચોક ચૌટા બનાવ્યા હતા તેમ તું પોતાને સારું દમસ્કમાં બનાવજે. અને આહાબે કહ્યું હું આ શરતે તને જવા દઈશ. એમ તેણે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો. અને પ્રબોધકોના પુત્રોમાંના હવે અહીંયા કે છે એને જવા દીધો, એને રહેવા દીધો, દયા બતાવી. હવે પ્રબોધકની વાત આવે છે. અને પ્રબોધકોના પુત્રોમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું કે કૃપા કરીને મને માર. પછી અને તે માણસે એને મારવાની ના પાડી. હું નહીં મારું તને, હું તને જવા દઈશ. પછી ત્યારે એણે તેને કહ્યું કે તે યહોવાની આજ્ઞા માની નથી, યહોવાની આજ્ઞા નથી માની, માટે જો તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે. અને એની પાસેથી તે વિદાય થયો કે તરત તેને એક સિંહે પકડીને મારી નાખ્યો. પછી પેલાએ બીજો માણસ મળ્યો ને તેણે એને કહ્યું કે કૃપા કરીને મને માર. અને એ માણસે તેને મારીને ઘાયલ કર્યો. એવી સ્થિતિમાં તે પ્રબોધક જઈને રાજાની વાટ જોતો માર્ગમાં ઊભો રહ્યો ને પોતાનો પટકો પોતાની આંખો પર વીંટીને વેશ બદલ્યો. અને રાજા તેની પડખે થઈને જતો હતો ત્યારે તેણે રાજાને હાંક મારીને કહ્યું, તારો દાસ યુદ્ધમાં ગયો હતો, અને જો એક માણસ એક બાજુએથી આવીને મારી પાસે એક માણસને લાવીને કહ્યું કે આ માણસને પકડી રાખ, જો કોઈ પણ રીતે તે જતો રહેશે તો તેનો જીવ બદલે તારો જીવ જશે, અથવા તો તારે 1 તાલંત રૂપું આપવું પડશે. હવે તારા દાસ અહીં કામમાં શું ગૂંથાયેલો હતો? એટલામાં પેલો જતો રહ્યો. અને ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું કે તારો ન્યાય એ જ પ્રમાણે થશે. તે પોતે તે કામનો ન્યાય ચૂકવ્યો છે. અને તેણે ઉતાવળથી પોતાની આંખ પરથી પટકો કાઢી નાખ્યો. એટલે ઇઝરાયેલના રાજાએ તેને ઓળખ્યો કે તે પ્રબોધકોમાંનો છે. આ તો પ્રબોધક છે. તો જ્યારે મારવાની વાત આવી એને જવા દીધું, અને એટલા માટે જ આ પ્રબોધકે કીધું કે મારવાનું હતું અને તે માર્યો નહીં, અને તું એવી રીતે મરી જશે. તો કિંગ ઇઝરાયલનો 43. આથી ઇઝરાયેલના રાજા ઉદાસ થઈને તથા નાખુશ થઈને પોતાને ઘેર ગયો ને સમરૂનમાં આવ્યો. તો આ જે વાત અહીંયા પ્રબોધક આવીને કરે છે કે પ્રભુ તને તક આપી મારવાની અને તે માર્યું નહીં, એટલા માટે સિંહ આવીને ખાઈ ગયો એમ તારું થશે. તારી આગળ રાજા આવ્યો જેને તમને બીવડાવેલા બેન-હદદ, પણ તે રાજાને ત્યાં જવા કેમ દીધો? અને
આહાબ વિશે પછી અંત એનો ખરાબ આવે છે. તો પ્રભુ જ્યારે આપણને આજ આપી છે, પ્રભુને જ્યારે જીવન જો સોંપ્યું છે, તો એમ કહેવું જોઈએ પ્રભુની ઈચ્છા છે તો આ એમ કે તેમ કરીશું. આમેન. કાલે એમ તેમ પ્રભુની ઈચ્છા છે તો કરીશું, એ પ્રમાણે આપણું બોલવું હોય. જેમ ખ્રિસ્તે કીધું કે બાપ તારી ઈચ્છા પૂરી કરાવો છો, એમ આપણે જીવનમાં જે કંઈ બનતું હોય પ્રભુની ઈચ્છા પૂરી થાય એ પ્રમાણે કહેવું જોઈએ. ચિંતા નહીં કરવી જોઈએ. યાકૂબ તેનો 4થો અધ્યાય 13મી કલમમાં જેમ યાકૂબ કહે છે કે ફલાણા દેશમાં જઈશું, કમાઈશું ને આપણે આમ કે તેમ કરીશું, એમાં બોલવામાં પણ આપણે સંભાળ રાખવી જોઈએ. કેમ કે આજ આપણું જીવન કેવું છે, 14મી કલમમાં લખ્યું છે તમારું જીવન તો ધુમ્મર જેવું છે. આજે દેખાવ છો, કાલે તમે નહીં દેખાવ. તમારી ઈચ્છા નું શું થશે? તમે જ નથી દેખાવાના તો તમારી ઈચ્છા નું શું થશે? 13મી કલમમાં લખ્યું છે, હવે ચાલો તમે કહો છો કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં 1 વર્ષભર રહીશું અને વેપાર કરીને કમાણી કરીશું, તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. હા, તમારી જિંદગી સાના જેવી છે? તમે તો ધુમ્મર જેવા છો. તે થોડી વાર દેખાય છે અને પછી અદ્રશ્ય થાય છે. પણ ઉલટું તમારે તો એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. આમેન. પ્રેઝ લોર્ડ. જીવનમાં ચિંતા કદી ના કરીએ, અને ચિંતા જ્યારે થાય છે ત્યારે આપણે કહીએ છીએ હું આમ કરી દઈશ ને હું તેમ કરી દઈશ. પ્રેમ કહેવાનું પ્રભુની ઈચ્છા. આમેન. સાઉલ રાજાની વાત સાંભળી, જે યાબેસના લોકો હતા તેઓ ગભરાઈ ગયા અને પવિત્ર આત્માથી પ્રપૂર થઈને સાઉલ રાજાએ બચાવ્યા. પ્રભુના આત્મા પર નિર્ભર થઈને ચાલવું. આમેન. એમને એમ લાગ્યું કે આપણે સોંપાઈ જ જઈશું, 7 દિવસની મુદ્દત તો લઈએ છે, પણ સોંપાઈ જઈએ તો સારું, આપણું ખરાબ તો ના થાય. પણ જ્યારે પ્રભુને જીવન સોંપ્યું છે તો પ્રભુ માર્ગ કરે. પ્રભુએ રસ્તો કર્યો અને સાઉલને ઊભો કર્યો. આહાબ ના ત્યાં પણ જે જોયું કે બનહદે કીધું કે હું તારી વાઈફ, તારા બાળકો બધું જ હું લઈ લઈશ, અને ત્યારે ગભરાઈ ગયો. પણ પ્રબોધક આવ્યો અને પ્રબોધકે કીધું કે તું જીતશે. બીજા લોકો બી ભેગા થઈને કીધું કે આપણે ચઢાઈ કરીએ ઇઝરાયલ પર. ત્યાં પણ પ્રભુએ બતાવ્યું કે હું તમને ખાલી પહાડો પર નહીં, જમીન પર બી તમારું રક્ષણ કરી શકું છું. પણ જ્યારે આહાબે એ બેનહદાદને બચાવ્યો અને જવા દીધો, ત્યારે પ્રબોધકે આવીને બતાવ્યું કે તારે મારી નાખવો જોઈએ, પણ તે માર્યો નહીં. પ્રભુની આજ્ઞાને પાળતા રહી. આમેન. ચિંતા જ્યારે બી થાય કે એ પ્રભુની ઈચ્છા. આમેન. પ્રભુ છે, પ્રભુ સાંભળે છે, પ્રભુ માર્ગ આપશે. જૂના કરારમાં માર્ગ આપેલો, લોકો ફસાયેલા, પ્રભુ બચાવ્યા, ગભરાયેલા, શરણે થઈ જવાની વિચાર હતો, બચી ગયા, પ્રભુએ બચાવ્યા. આમેન. અને સામસુન વખતે પણ જે સામસુનને થયું કે એને એમ લાગ્યું હું છું, બળવાન છું, હું કરી લઈશ, પણ એના જે ભૂલ છે એના લીધે એને વેઠવું પડ્યું. એને ખબર નહીં કે કાલે હું આંધળો થઈ જઈશ. પ્રભુ આપણી સાથે રહે, પ્રભુ આપણે બુદ્ધિ આપે. કદી પણ શેતાનને ન સોંપાઈએ, શેતાનની ચિંતાને ન સોંપાઈએ, શેતાનના વિચારોને ન સોંપાઈએ, શેતાને આપણા પકેલા હુમલાઓને સ્વાધીન ના થઈ જઈએ અને એમ જ જવા ના દઈએ, પણ પ્રભુની સહાય માગીએ અને પ્રભુ કરે આપણા માટે, કાલે રસ્તો કરે, પ્રભુ આપણને કાલે છોડાવે, એ પ્રમાણે બોલીએ. આમેન. પ્રભુ દરેકને સહાય કરે, સમજણ આપે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે આભાર માનીએ છીએ આજના સંગત, આજના વચન માટે. આ બધી વાતો જે વાંચી સાંભળી અને તમારા સંતો પાસેથી આ શીખ્યા, અમે કહીશું કાલે પ્રભુની ઈચ્છા હશે તો મળીશું. અને પ્રભુ તમારી ઈચ્છા અમે જાણીએ છીએ સારી છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. તમારા તરફથી જે વાલાઓ મળે છે અમને ઉત્તમ મળે છે. આભાર પ્રભુ. જે બધા નુકસાનો થાય છે બચાવો પ્રભુ. અમારું મન ચિત્ત એ બાબતો પર ન હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણું નુકસાન અમારું આત્મિક થાય છે, એના તરફ અમે કાળજી રાખીએ. કાલ વિશે ફુલાસ ન મારીએ અને કાલની ચિંતા ન કરીએ, અને કાલે અમે આમ કરીશું તેમ કરીશું એવું પણ ન કહીએ. તમારી ઈચ્છા છે એ પ્રમાણે અમે સોંપાઈ ગયા છે. તમે જેમ લઈ જવું એમ લઈ જાઓ, જે પ્રમાણે અમને રાખવા એ પ્રમાણે રાખો. અમે તમારા છે, તમારામાં રહીશું. મદદ કરજો. આ વાતો વવાય, સોગણ ફળ લાવે. દરેકને સહાય કરો પ્રભુ.
આમેન. પ્રભુ સ્કિલના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. એટલે આજ મને આપો, જેમણે માફ કર્યા છે તેમને માફ કરો, પ્રશ્ન લાવો અને સદા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. હાલેલુયા. Shalom.